હવે આપ મોરબી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રવિ મોટવાણી. મોરબી જિલ્લો ઔદ્યોગિક રીતે વિશ્વભરમાં જાણીતો છે. સિરામિક, સેનેટરી, ઘડિયાળ, પેપર મિલ અને માટી ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગો અહીં ખૂબ વિકાસ પામ્યા છે. ત્યારે મોરબી જિલ્લો ખેતી ક્ષેત્રે પણ અગ્રેસર છે. મોરબી જિલ્લાના દાડમ સહિતના ફળ વિશ્વની બજારોમાં પણ એક્સપોર્ટ થાય છે. ત્યારે ખેતી ક્ષેત્રે પણ મોરબી જિલ્લાના ખેડૂતોએ કાઠું કાઢ્યું છે. મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. દરમિયાન હળવદ તાલુકાના જોગડ ગામે વીજળી પડતા યુવાનનું મોત થયું હતું, જેને સહાય અપાવવા મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રમિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાય મેળવવામાં મદદ કરી. જિલ્લામાં વરસાદની સ્થિતિ વિશે વાત કરીએ તો મોરબીમાં 256 મિલીમીટર, ટંકારામાં 320, હળવદમાં 163, વાંકાનેરમાં 119 અને માળિયામાં 34 મિલીમીટર વરસાદ વરસ્યો છે. માળિયા સિવાય સમગ્ર પંથકમાં વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. જિલ્લામાં ખેતીલાયક જમીનના અંદાજિત 75% જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં 3 વર્ષની સરેરાશ ખેડવા લાયક કુલ 3.15 લાખ હેક્ટર વિસ્તારમાંથી અંદાજિત કુલ 2.33 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વિવિધ ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજિત 75% જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. તુલનાત્મક અભ્યાસની દ્રષ્ટિએ જોઈએ તો ગયા વર્ષે આ દિવસોમાં અંદાજિત 90% જેટલું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યારે હાલ આજ સુધીમાં 75% જેટલું વાવેતર થઈ ચૂક્યું છે. જિલ્લામાં સરકારની સહાય અને આત્મા એજન્સી તેમજ ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અનેક ખેડૂતો રાસાયણિક ખેતીને છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લાના 22,891 જેટલા ખેડૂતો 15,627 એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી આ ટકાઉ ખેતી પદ્ધતિ અપનાવી સારું આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન જળ સંપત્તિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીનો પ્રશ્ન છે ત્યાં શું ક્ષતિ રહેલી છે તે જાણી ક્ષતિ નિવારવાની કામગીરી કરવા તેમજ ત્યાં સુધી પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પમાં ટંકારા તેમજ આજુબાજુના ગામડામાંથી આવેલા કુલ 247 વ્યક્તિઓનું નિષ્ણાત તબીબો દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલા સ્મશાનના પરિસરમાં મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દિવ્યાંગજનોના મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાની કામગીરી કરવામાં આવી. હમણાં જ આપે મોરબી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રવિ મોટવાણી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.